ગુજરાતમાં વરસાદને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય છે। દર્શક મિત્રો, તમામ લોકોના મનમાં સવાલ થતો હશે કે 4 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય હોવા છતાં કેમ ગુજરાતમાં અત્યારે સારો વરસાદ નથી પડી રહ્યો અને હજુ આગામી 7-8 દિવસ ગુજરાતમાં કેમ સારા વરસાદની આગાહી કોઈ વ્યક્ત નથી કરવામાં આવી રહી। તો આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ ખાબકી શકે છે। આ વિડીયો જ્યારે રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં મધ્યમ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે। દર્શક મિત્રો, એક અત્યંત મહત્વના સમાચાર એ પણ છે આ વિડીયોમાં કે ચીનની અંદર અત્યારે જે મોટું ડોલ્ફિન વાવાઝોડું સક્રિય થયું છે, તો લોકોના મનમાં એ સવાલ હશે કે શું વાવાઝોડું ગુજરાતના વરસાદને, ગુજરાતના ચોમાસાને અસર કરશે? આજે આ તમામ પર વિગતવાર ચર્ચા કરવી છે। તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવનો વેધર રિપોર્ટ। સૌથી પહેલા આપણે આજના વેધરની વાત કરી લઈએ। હવામાનની વેબસાઇટ જે છે વિન્ડી, એના દ્વારા આપણે સમજાવવાનો પ્રયાસ કરીશ કે ગુજરાતમાં ક્યારે અને ક્યાં વરસાદની શક્યતા છે। સૌથી પહેલા આજે આપણે 10 ઓગસ્ટનો આપ નકશો જોઈ શકો છો। ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને અરવલ્લીના ભાગમાં વરસાદની શક્યતા છે। બાકી ગુજરાતમાં કોઈ સારો એવો વરસાદ આજે નથી દેખાતો। એ બી સારા વરસાદની અંદર આપ જોઈ શકો છો મહેસાણા, થરાદ અને પાટણ અરવલ્લી વાળો જે પટ્ટો છે ત્યાં વરસાદી ઝાપટા પડી શકે છે તેવી શક્યતા છે। પરંતુ આવતીકાલે 11 ઓગસ્ટે ગુજરાતમાં અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સારો વરસાદ પડે તેવી શક્યતા હવામાનની વેબસાઇટ બતાવી રહી છે। આપ જોઈ શકો છો આવતીકાલે 11 તારીખનો નકશો 11 ઓગસ્ટે ખાસ કરીને અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠામાં આપ જોઈ શકો છો પ્રમાણે આજે યલો કલરનો પોઈન્ટ જોઈ શકો છો, ત્યાં સારો વરસાદી ઝાપટા પડે અથવા હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા હવામાનની વેબસાઇટ વિન્ડી કરી રહી છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, હળવાથી વરસાદી ઝાપટાની આગાહી છે। ભારે વરસાદ નહીં પરંતુ ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાનની વેબસાઇટ કરી રહી છે। આપ જોઈ શકો છો પ્રમાણે જે વરસાદી 3 સિસ્ટમ છે, જે નાની સિસ્ટમ છે, જે ભારે વરસાદી ઝાપટા લાવી શકે છે, જેમાં ખાસ કરીને વડોદરા, ગોધરા, પંચમહાલ વાળો જે પટ્ટો છે ત્યાં વરસાદીનું રેડ એલર્ટ જેવું આપ જોઈ શકો છો પ્રમાણે ત્યાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ આવતીકાલે બપોરની 1 વાગ્યાની આસપાસ ભારે વરસાદી ઝાપટા નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આ ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આપ જોઈ શકો છો મહેસાણા, પાટણ, રાધનપુર, પાલનપુર, ઈડર, સાબરકાંઠા, આ તમામ જગ્યાએ બાયડ, આ તમામ જગ્યાએ કાલે વરસાદી ભારે ઝાપટા નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ 11 તારીખે આવતીકાલે દેખાઈ રહી છે। દર્શક મિત્રો, હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની પણ પ્રતિક્રિયા આપણી પાસે આવી છે, એ પણ આપણે સાંભળવાનો પ્રયાસ કરશું। એમને શું આગાહી કરી છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। પરંતુ જે ચીનના વાવાઝોડાની મેં શરૂઆતમાં વાતચીત કરી પ્રમાણે ચીનમાં જે ડોલ્ફિન વાવાઝોડું જે સક્રિય થયું છે, જેના કારણે ભારતનું ચોમાસું, ખાસ કરીને ઉત્તર ભારતનું ચોમાસું એ તરફ થોડું ડિલે થાય તેવી સંપૂર્ણ શક્યતા હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે। તમને આપણે વિન્ડીના મેપમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો પ્રમાણે આ જે ભારતના જે અરબ સાગરમાંથી સોમાલિયા બાજુથી જે પવનો આવતા હોય છે એ ખાસ કરીને આપ જોઈ શકો છો પવનની ગતિ ઉત્તર ભારતથી થઈને દક્ષિણ ભારત થઈને ચીન તરફ આગળ વધી રહી છે। જે ચીનમાં આપ જોઈ શકો છો આ ડોલ્ફિન વાવાઝોડું જે સક્રિય થયું છે એ વાવાઝોડા જે ભારતના ચોમાસાના પવનો છે એ તરફ થોડા ફંટાઈ રહ્યા છે। બની શકે છે આના કારણે ભારતમાં ચોમાસું થોડો વચ્ચે સ્પેલ એક બ્રેક લે તેવી શક્યતાઓ છે, ખાસ કરીને ઉત્તર ભારતના ચોમાસામાં જે વરસાદી બ્રેક લેવાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આ વાવાઝોડું એટલું પણ અસર નહીં કરે કે જેની અસરના કારણે ગુજરાત અથવા ભારતનું ચોમાસું સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે, પરંતુ હા એક બની શકે છે કે ગુજરાત અને ખાસ કરીને આખા ભારતનું ચોમાસું થોડો વચ્ચે બ્રેક લે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। દર્શક મિત્રો, આપ જોઈ શકો છો પ્રમાણે આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર અને જે આખો પટ્ટો છે દક્ષિણ ભારતનો એ તમામ જગ્યાએ આજે ભારે વરસાદની આગાહી દેખાઈ રહી છે, ભારે વરસાદી ઝાપટાની આગાહી દેખાઈ રહી છે। હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની જે પ્રતિક્રિયા આવી છે એ પણ આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું, પરંતુ સૌથી પહેલા એને ગ્રાફિક્સ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ કે આજે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતે શું આગાહી કરી છે। ખાસ કરીને તેમણે ડે બાય ડેની આગાહી કરી છે આગામી 7 સપ્ટેમ્બર સુધી, એટલે કે આગામી 15 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે એને લઈ આગાહી કરી છે। આજે 10 ઓગસ્ટે આપ વિડીયો જોઈ રહ્યા છો, આપ જોઈ શકો છો 13 ઓગસ્ટથી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે કે 13 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે, જેમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તે પણ અંબાલાલ પટેલે કહ્યું છે, જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં સારો વરસાદ નોંધાય 13 ઓગસ્ટ બાદ તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। વડોદરાના ભાગોમાં પણ વરસાદની શક્યતા 13 ઓગસ્ટ બાદ નોંધાય તેવી શક્યતા એમણે વ્યક્ત કરી છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 13 ઓગસ્ટ સુધી
આજે 10 થી 13 ઓગસ્ટ સુધી આપ જોઈ શકો છો પ્રમાણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે અંબાલાલ પટેલનું એવું માનવું છે 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ ગુજરાતમાં હવામાનમાં ઉઘાડ જોવા મળશે, મોન્સૂનનો બ્રેક આવવાની શક્યતા રહેશે તેવી પણ તેમણે આગાહી કરી છે. એટલે કે 13 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા છે, પરંતુ 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ આ 2 દિવસ ગુજરાતમાં ઉઘાડ કાઢશે, વરસાદની કોઈ શક્યતા નથી. તમને આગળ એક પણ આગાહી કરતા બતાવી દઈએ તો 13 અને 14 ઓગસ્ટ બંગાળમાં ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેની અસર પૂર્વ ભારતના ભાગોમાં થવાની શક્યતા છે. એટલે કે જે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શરૂઆત 13 ઓગસ્ટ બાદ થવાની છે, જે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં એ વરસાદ 18, 19, 20 બાદ ગુજરાતમાં પણ લાવે તેવી શક્યતા હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ પણ વ્યક્ત કરી રહ્યું છે. આ સાથે 17, 18, 19 ઓગસ્ટની વાત કરીએ તો 17, 18, 19 રાજ્યના ભાગોમાં હવામાનમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગોમાં એટલે કે છૂટો છવાયો વરસાદ નોંધાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ખાસ કરીને 22 અને 23 ઓગસ્ટની વાત કરીએ તો 22 અને 23 ઓગસ્ટ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. 22 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વાતાવરણમાં પલટો આવે, ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, હવામાનના નિષ્ણાતો પણ એ કહી રહ્યા છે કે 22 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે અને જે સાર્વત્રિક વરસાદ લાવે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આ સાથે આપણે 25 થી 28 ઓગસ્ટની વાત કરીએ તો અંબાલાલ પટેલનું માનવું છે 25 ઓગસ્ટ થી 28 ઓગસ્ટની વચ્ચે ઝાપટા વધવાની શક્યતા રહે છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં 3 દિવસ, 4 દિવસ, 25, 26, 27, 28 ઓગસ્ટ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. સાર્વત્રિક વરસાદ પડે તેવી પણ શક્યતા છે. હવામાનના જે બીજા નિષ્ણાતો છે એમને પણ આ જ પ્રમાણે આગાહી કરી છે કે 25 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદ નોંધાય, ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલનું માનવું છે 31 ઓગસ્ટે જે પૂર્વ ફાલ્ગુન નક્ષત્રમાં વરસાદ પડવાનો છે એ વરસાદની શક્યતા છે, પરંતુ એ વરસાદ ખેતી માટે સારો નથી ગણાતો. એટલે કે 31 ઓગસ્ટ સુધી જે વરસાદ છે એ ખેતી માટે અનુકૂળ નથી, કારણ કે એ નક્ષત્ર છે. 2 સપ્ટેમ્બર આગામી મહિનાની વાત કરીએ તો અંબાલાલ પટેલે 2 સપ્ટેમ્બરે હવામાનમાં ફરીવાર પલટો આવશે તેવી આગાહી વ્યક્ત કરી છે અને ગુજરાતમાં 7 સપ્ટેમ્બર બાદ ફરીવાર એક સારો વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ એમણે વ્યક્ત કરી છે. એટલે કે ઓગસ્ટનો અંતિમ તબક્કો એટલે કે અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરનો પ્રથમ સપ્તાહ આ બંનેમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાય તેવી અંબાલાલ પટેલની આગાહી વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બર મહિના રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. મુખ્ય મુદ્દા તમને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ, હાલ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજથી વરસાદની શરૂઆત થાય 10, 11, 12, 13 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ગુજરાતમાં નોંધાય તેવી શક્યતા છે. 13 ઓગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ દેખાવાનો છે તેવું માનવું છે. 14 થી 15 ઓગસ્ટ મોન્સૂનમાં બ્રેક આવશે, 2 દિવસ ઉઘાડ કાઢશે અને સૂર્યદાદાના દર્શન થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. 17 તારીખથી ફરીવાર હવામાનમાં પલટો આવશે, 22 થી 23 ફરી વરસાદી ઝાપટા પડશે. સપ્ટેમ્બર મહિના પણ સારો વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. આપણે નકશા દ્વારા સમજી શકો છો આગામી 3 દિવસ એટલે 10 ઓગસ્ટ, 11, 12 ને જે 4 દિવસની જે વરસાદી આગાહી છે એમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વધારે વરસાદ ભારે ઝાપટા પડે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસની વાત કરીએ ત્યાં સુધી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. બાકી આપ જોઈ શકો છો પ્રમાણે કોઈ વરસાદી સિસ્ટમ બીજે કોઈ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, મહેસાણા, કચ્છ ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ આગામી 3-4 દિવસ ગુજરાતમાં વરસાદ નહીં આપે તેવી શક્યતાઓ છે. પરંતુ જે રીતે હવામાન નિષ્ણાતો, હવામાન વિભાગો, હવામાનની વેબસાઇટ આ તમામ લોકો એ પ્રમાણે દર્શાવી રહ્યા છે કે 23-24 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવે, સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દર્શક મિત્રો, આપ આ વિડીયો યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પેજ પર અને અમારી ટેલિવિઝન ત્રણેય જગ્યાએ જોઈ શકો છો. આપ જો વિડીયો યુટ્યુબ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે, અત્યારે આગામી જે 3 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં વરસાદ કેવો પડી રહ્યો છે, શું વરસાદી ઝાપટા પડી રહ્યા છે, અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ જોઈ શકો છો VL લાઈવનો વેધર રિપોર્ટ.